કડી વિધાનસભામાં ઠાકોર સમાજની બેઠક યોજાઈ। કડીની ગ્રાન્ટ કડી હોટેલ ખાતે એમએલએ અલ્પેશભાઈ ઠાકોરની અધ્યક્ષતા હેઠળ ઠાકોર સમાજની બેઠક યોજાઈ। બેઠકમાં સાંસદ મયંકભાઈ નાયક, બેચરાજી એમએલએ સુખાજી ઠાકોર, એમએલએ લવિંગજી ઠાકોર સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં એક પણ મત બગાડ્યા વગર જંગી મતદાન કરીને વિપક્ષીઓને 0-0 મત આપી ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું। એમએલએ અલ્પેશ ઠાકોરે નકારાત્મક રાજનીતિ છોડીને હકારાત્મક રાજનીતિ અપનાવીને રાજેન્દ્રભાઈ ચાવડાને વિધાનસભામાં મોકલવા ઠાકોર સમાજને આહવાન કર્યું। અલ્પેશ ઠાકોરે કહ્યું, ચૂંટણી ફક્ત ખાવા પીવા નાચવા ગાવા માટે જ નહીં, પરંતુ લોકહિતના કામો કરી શકે એવા યોગ્ય ઉમેદવારને વિધાનસભામાં પહોંચાડવા માટેનો એક અવસર છે। બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા સહિત ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। મને નવી એ લાગી કે ચૂંટણી ક્યાંય પણ હોય તો ઠાકોર સમાજના આગેવાનોએ એકબીજાને વિરુદ્ધ આક્ષેપો કરવાથી દૂર રહેવું જોઈએ। જો મોટા આગેવાન હોય તો એને સંયમ જાળવીને વાત કરવી જોઈએ। દરેક આગેવાન, દરેક નેતા પોતપોતાની પાર્ટીની વકીલાત કરે, પોતાની પાર્ટી માટે પ્રચાર કરે તો એનો અધિકાર છે। એ અધિકારથી એક આવતા હોય, એની જવાબદારી જયારે પાર્ટી આપી હોય ત્યારે એમને દરેકે આવા નકારાત્મક રાજનીતિ, નકારાત્મક નિવેદનો, આવા ખોટા નિવેદનોથી દૂર રહેવું જોઈએ। તમે તમારી રાજનીતિ, તમારી પાર્ટીની વાત કરો, એ અમે અમારી પાર્ટીની વાત કરી, પણ આ પ્રકારની સમાજ ઉપર અસર થાય પ્રકારના નિવેદનો ના હવે મને તો નવાઈ એ લાગે છે કે એમણે આટલો સમય રાજનીતિ કરી। વિધાનસભાના ફ્લોરની એની મર્યાદા હોય છે, એ સંસદીય પ્રણાલી, એના સંવિધાનિક જે રીતે પદ છે, પદની ગરિમા જાળવીને વાત કરવી પડે। સમાજ માટે જયારે જયારે જે કંઈ બોલવાનું આવ્યું ત્યારે અમે બોલ્યા છીએ, કર્યું છે। એવું નથી કહેતા કે દરેક વસ્તુ થઈ જાય, પણ દરેક જયારે સમય જરૂર પડી ત્યારે સમાજ માટે બોલ્યા છીએ। પણ મારી વાત એ છે કે કોઈ આગેવાન, કોઈ માણસ વ્યક્તિગત આગેવાનો માટે જે રીતના નિવેદનો કરે છે, આ પ્રકારના નિવેદનો ના કરાય। સમાજ આ ચૂંટણી લડાય છે, આ તો બાય ઇલેક્શન છે, બાય ઇલેક્શનમાં અનામત સીટ છે અને અનામત સીટમાં લડાય છે એસસી સમાજની સીટ, તો ઠાકોર સમાજના આગેવાનો માટે ખરાબ બોલીને શું ફાયદો છે? એ રાજનીતિ એવી સહન કરતા શીખવું પડે। ઘણીવાર એક જ ઘરમાં બે વિચારધારાના માણસો હોય, તેમ છતાં સ્વીકારતા હોય છે બધા। તો સમાજમાં દરેક અલગ અલગ વિચારધારાના માણસો હોય, દરેક પોતપોતાનો મત મૂકે, અને મત મૂક્યા પછી એના માટે હેલફેલ બોલવું એ આગેવાનને શોભતું નથી। એટલે મોટા આગેવાન છો તો મોટા આગેવાની મર્યાદામાં વાત કરવી। દરેક સમાજની મિટિંગ થઈ જશે, ખાસ કરીને પ્લાનિંગ કરી હશે, કેટલી આશા કઈ રીતે કડી વિધાનસભાની ચૂંટણી જ્યાં સુધી વાત છે ત્યાં સુધી બક્ષીબંધ મોરચાના પ્રદેશના અધ્યક્ષ તરીકે અને મહેસાણા જિલ્લાના કાર્યકર્તા તરીકે દરેક ચૂંટણીમાં નાના સમાજોને ભેગા કરી માન્ય મોદી સાહેબની જે નીતિ રીતિ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ નિયમને અંતર્ગત બધા જ સમાજોનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે છે। એમને એક સાથે લાવી, એક મંચ ઉપર લાવી અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર વિકાસની રાજનીતિ જે માન્ય મોદી સાહેબે પ્રસ્થાપિત કરી એને સમર્થન કરવા માટે અલગ અલગ સમાજના બધા જ લોકોને સાથે લઈ અને પ્રચાર પ્રસાર અમે કરી રહ્યા છીએ।